બોલો વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં જે સૂચકાંક ભણી રહ્યા છે એમાં આપણે છેલ્લે સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્રોની અંદર એક સૂત્ર જે ખાસ કરી ભારિત સરેરાશની રીત એના વિશે વાત કરી હતી। એ ભારિત સરેરાશ એ સૂત્ર, એ રીત અને એના ઉદાહરણના દાખલા એની સમજ આપી, દાખલાની ગણતરી કરાવી। હવે બીજા જે સૂચકાંકની ગણતરી માટેના બીજા સૂત્રો છે એના વિશે સમજ આપું છું। એમાં ખાસ કરી આ ત્રણેય જે સૂત્રો મેં એક સાથે કેમ લીધા છે, કારણ એની અંદર ભાવ અને જથ્થો એ બંનેને ધ્યાનમાં લેવાના છે। એટલે ખાસ કરી એના જે સંકેતો એ બરાબર તમારે યાદ રાખવાના છે, એમાં બિલકુલ ભૂલ થાય નહીં। આના માટે આ ત્રણેય માટે જ્યારે રકમની અંદર ભાવ શબ્દ આવે, ભાવ એટલે P સંકેત યાદ રાખજો, અને જથ્થો એટલે Q સંકેત। હવે તમારે જોવાનું કે આધાર વર્ષનો ભાવ છે એટલે કે અગાઉના વર્ષનો ભાવ છે। હવે એની અંદર બે સાલો આપેલી હશે, એમાંથી જે જૂની સાલ હોય, અગાઉની, ભૂતકાળની, એને 0 સંકેત આપવાનો। એટલે આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષનો ભાવ લેવો હોય તો P0, આધાર વર્ષનો જથ્થો તો Q0। પ્રવર્તમાન વર્ષ, હાલનું વર્ષ કહો, પ્રવર્તમાન વર્ષ કહો કે ચાલુ વર્ષ કહો, જે તે વર્ષ માટે શોધી રહ્યા હોઈએ ચાલુ વર્ષ, તો એના માટે ભાવ P1 અને જથ્થો Q1। હવે દાખલાની અંદર ધારો કે તમને 2015 ની સાલ આપેલી છે અને 2017 ની સાલ આપેલી છે, તો અગાઉની સાલ 2015 એના માટે ભાવ તો P0, જથ્થો તો Q0। 2017 એના પછીનું વર્ષ, એના માટે ભાવ તો P1 અને જથ્થો Q1। એટલે સાલ જોવાની, અગાઉ માટે 0 ધ્યાનમાં લેવાનું છે, અને એના પછીનું વર્ષ હોય તો 1 સંકેત, અને ભાવ એટલે પ્રાઇસ P, જથ્થો એટલે ક્વોન્ટિટી, એના ઉપરથી Q। આ રીતે જો યાદ રાખશો તો 5 ગુણના દાખલાની અંદર તમારે સહેલું પડશે। એટલે ઘણા વિદ્યાર્થીઓ આની અંદર સંકેતો આપવામાં ભૂલ કરે છે, રીત સૂત્ર લખ્યું હોય બરાબર, રીત એ પ્રમાણે કરી હોય, પણ શરૂઆતમાં જે કોષ્ટક બનાવે એ વખતે એના સંકેતોની અંદર P0, P1 એ આપવામાં જો ભૂલ કરી દે તો આખી રીત, અને એવું નથી, ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે, એટલે ખાસ મેં તમને શરૂઆતમાં આનો ઉલ્લેખ કર્યો। હવે જે લાસ્ટ યરનું સૂત્ર છે, આપણે લાસ્ટ યરનો સૂચકાંક, લાસ્ટ યરનું સૂત્ર, તો આ જે સૂચકાંક માટેનું સૂત્ર લાસ્ટ યરે આપ્યું હતું એટલે એને લાસ્ટ યરના સૂત્ર તરીકે ઓળખાય। હવે આની અંદર જે ભાવ સાપેક્ષ હોય છે, ભાવ સાપેક્ષ એને P1, P0 કહીએ છીએ। આ ભાવ સાપેક્ષ P1, P0 ને ખર્ચ P0, Q0 જેટલો ભાર આપવામાં આવે, અને એનાથી જે સૂત્ર મળે એને લાસ્ટ યરનું સૂત્ર તરીકે ઓળખીએ છીએ। એટલે ભાવ સાપેક્ષ P1, P0 એને P0, Q0 જેટલો ભાર આપ્યો, એટલે અંશમાં P0, Q0 વડે ગુણ્યા ભાવ સાપેક્ષને, તો છેદમાં પણ P0, Q0 વડે આપણે ગુણીએ, તો અહીંયા શું થશે, આનો છેદ P0 અને અહીંયા અંશ P0, અંશ છેદ સરખા એટલે ઉડી જશે, એટલે સિગ્મા P1, P0 ઉડી ગયા, એટલે Q0 છેદમાં સિગ્મા P0 Q0। આ રીતનું સૂત્ર મળશે। લાસ્ટ યર નો સૂચકાંક એટલે
ઇન્ડેક્સ નંબર ઓફ લાસ્ટ યર, એટલે એને સંકેતમાં આપણે IL લાસ્ટ યર નો અંગ્રેજી લાસ્ટ યર ઉપરથી પહેલો અક્ષર L લીધેલો છે અને સૂચકાંક માટે ઇન્ડેક્સ નંબર. એટલે આ જે સૂચકાંક જે લાસ્ટ યરનું સૂત્ર મળ્યું એ ખાસ કરી તમારે આ યાદ રાખવાનું છે. એની જે વ્યાખ્યા છે લાસ્ટ યરના સૂત્રની, તો ભાવ સાપેક્ષ P1 P0 ને ખર્ચ P0 Q0 જેટલો ભાર આપતા જે સૂચકાંક મળે એને લાસ્ટ યરનો સૂત્ર તરીકે આપણે ગણવામાં આવે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, P1 P0 આ ભાવ સાપેક્ષ ને P0 Q0 જેટલો ભાર આપ્યો છે અને એનાથી જેટલો અંશમાં ભાર આપ્યો એટલો છેદમાં, અને એનાથી જે આ ભારિત સરેરાશ મળ્યો એને આપણે લાસ્ટ યરનો સૂત્ર તરીકે ઓળખીએ છીએ. આ જે લાસ્ટ યરની રીતની અંદર જે આધાર વર્ષનો જે જથ્થો હોય છે એ આધાર વર્ષના જથ્થાને ભારની ગણતરી તરીકે ધ્યાનમાં લેવામાં આવે. આ પણ તમારે સાથે યાદ રાખવાનું લાસ્ટ યરની સાથે. તો આધાર વર્ષનો જથ્થો એ ભારની ગણતરી, કારણ કે આ ભારી સરેરાશ છે તો એમાં કયો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે, તો આધાર વર્ષના જથ્થાને ભારની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે. એટલે સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે, P1 Q0 P0 છેદમાં સિગ્મા P0 Q0 છેદમાં 100. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, Q0 એટલે અગાઉનો કે આધાર વર્ષનો જથ્થો, P0 અગાઉના વર્ષનો ભાવ, Q0 અગાઉના વર્ષનો જથ્થો. બરાબર. એટલે P1 Q0 નો ગુણાકાર કરી એનો સરવાળો કરશો, એને P0 Q0 ના ગુણાકાર કરી અને એના સરવાળો કરશો, એ બેનો ભાગાકાર કરી અને 100 વડે ભાગશો તો લાસ્ટ યરનું સૂત્ર તમને મળશે. ત્યાર પછી જે પાસેનું સૂત્ર છે સૂચકાંકની ગણતરી માટે, પાસેએ પણ એક સૂત્ર આપ્યું. એની અંદર પાસેના નામ ઉપરથી એનો સંકેત IP તરીકે છે, એટલે એની અંદર તો જે ભાવ સાપેક્ષ છે તો સિગ્મા P1 Q0, એને અહીંયા આપણે ખર્ચ P0 Q0 જેટલો એને ભાર આપ્યો હતો. જ્યારે અહીંયા આગળ તમારે ખાસ યાદ રાખવાનું છે કે એને P0 Q1 જેટલો ભાર આપવામાં આવે છે. કેટલો ભાર આપવામાં આવે છે? P0 Q1 જેટલો ભાર આપવામાં આવે. અને એનાથી આ જે સૂત્ર મળશે તો અહીંયા તમે જો P1 Q0 એને ભાર તરીકે ખાસ P0 Q1 એટલે P1 upon P0 ભાવ સાપેક્ષ, એને આપણે શું કહીએ છીએ? P1 upon P0 ભાવ સાપેક્ષ. એને કોના જેટલો? ખર્ચ P0 Q1 જેટલો ભાર આપ્યો અને જે ભારિત સરેરાશનું સૂત્ર મળે એને આપણે પાસેનું સૂત્ર. હવે જો ભાવ સાપેક્ષ P1 P0 તો અહીંયા છેદમાં P0 આ P0 તો અંશ છેદ ઉડી જશે, એટલે શું બાકી રહેશે? સિગ્મા P1 P0 ઉડી ગયા, Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ 100 વડે ગુણવાનું ભૂલાય નહીં, એ ખાસ ધ્યાન રાખજો. આ પાસેનો સૂચકાંક. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો ને આ યાદ રાખવા માટે આ એક આંકડો છે, સંખ્યા એક વાર્તા તરીકે છે. ધારો કે કોઈ એક મિત્રના બે ફ્રેન્ડ છે, મિત્રો છે. એકનું નામ છે લાસ્ટ યર અને એકનું નામ છે પાસે. પાસે એનો ખાસ નજીકનો ક્લોઝ ફ્રેન્ડ છે અને આ થોડોક દૂરનો ફ્રેન્ડ છે. આ બંને મિત્રોના લગ્ન આવે છે અને એ પાસેના લગ્નમાં એ મિત્ર, ત્રીજો મિત્ર જે છે એ આની અંદર 1101 રૂપિયા ચાંદલો કરે છે અને લાસ્ટ યરનું લગ્ન ત્યાર પછી આવે છે એ થોડો દૂરનો મિત્ર છે, તો આની અંદર 1000 રૂપિયાનો ચાંદલો કરે છે. એટલે આ ચાંદલાની રકમ 1101 અને 1000 કેમ યાદ રાખવાની? કારણ આ સૂત્ર યાદ રાખવા માટેની આ ટ્રીક તરીકે તો 1101
અંશ છેદમાં PQ લખી દેવાના, સરવાળાનું સિગ્મા 11 અંશમાં લેવાના, 0 1 છેદમાં આમાં 1000 PQ આ તો યાદ રાખવા માટે, આ યાદ રહેજે, પણ છતાં કઈ આ P અને Q અંશ છેદમાં બંનેમાં P અને Q જો 1 0 0 0 1 1 0 1 એમાં ઘણા શું કરી દે કે 0 કરી દે અને 0 કરી દે 1 અને 0 આવી ભૂલ થાય, એટલે એ સંખ્યા માટે 1000 લાસ્ટ યર માટે કેટલા યાદ રાખવાના છે 1000 અને પાસે માટે 1101. હવે આ જે પાસેનું સૂત્ર છે એ પાસેની અંદર આપણે તો દબાવ સાપેક્ષ P1 P0 ને ખર્ચ P0 Q1 જેટલો ભાર આપ્યો. હવે જે આ લાસ્ટ યરના સૂત્રની અંદર આધાર વર્ષના જથ્થાને ભારની ગણતરીમાં ધ્યાનમાં લેતા, આમાં કયા વર્ષનો આધાર વર્ષનો, જ્યારે પાસેના સૂત્રની અંદર ચાલુ વર્ષના જથ્થાને, બરાબર ધ્યાન રાખજો, કયો ચાલુ વર્ષના જથ્થાને ભારની ગણતરીમાં એને ધ્યાનમાં લેવામાં આવે, એટલે આમાં આધાર વર્ષનો જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે આમાં ચાલુ વર્ષના જથ્થાને ભારની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે. એટલે એનું આ પાસેનું સૂત્ર તમારે આ રીતે યાદ રાખવાનું છે. અને ત્રીજું જે ફિશરે જે આમાં ફક્ત અને ફક્ત આધાર વર્ષનો જથ્થાને ધ્યાનમાં લીધો હતો, પાસેમાં ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લીધો હતો, જ્યારે ફિશરે જે સૂચકાંક માટે સૂત્ર આપ્યું એને ફિશરનું સૂત્ર તરીકે ઓળખાય છે. અને બીજું એને આદર્શ સૂચકાંક પણ કહેવાય, કારણ એને આધાર વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો જથ્થો એ બંનેને ધ્યાનમાં લઈ અને ભાર આપ્યો હતો. એટલે ફિશરના સૂત્રની અંદર એકલો આધાર વર્ષનો જથ્થો હોય નહીં કે એકલો ચાલુ વર્ષનો જથ્થો નહીં, પણ આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના જથ્થાને ધ્યાનમાં લઈ અને ફિશરે જે સૂત્ર આપ્યું એને આપણે ફિશરનું સૂત્ર કહેવાય. અને એને શું કર્યું તો આ લાસ્ટ યરનું સૂત્ર અને પાસેનું સૂત્ર એ બંનેનો ગુણોત્તર મધ્ય એને ફિશરના સૂત્ર તરીકે લીધું. એટલે ફિશરનું સૂત્ર એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે લાસ્ટ યર અને પાસેના સૂચકાંકના ગુણોત્તર મધ્યકને ફિશરનો સૂચકાંક. હવે ગુણોત્તર મધ્યક તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. હવે બે વ્યક્તિ થઈ, લાસ્ટ યર અને પાસે, એટલે બે સૂચકાંક થયા. લાસ્ટ યર માટે IL ગયો, પાસે માટે IP ગયો. હવે ગુણોત્તર મધ્યક એટલે શું? જેટલી સંખ્યા હોય એટલી સંખ્યાનો ગુણાકાર કરવાનો, અને બે સંખ્યા હોય તો બેનો ગુણાકાર કરવાનો અને એનું વર્ગમૂળ લેવાનું, તો એને શું કહેવાય? ગુણોત્તર મધ્યક. જો ત્રણ સંખ્યા હોય તો ત્રણેયનો ગુણાકાર કરી અને એનું ઘનમૂળ લઈએ. અહીંયા આપણી પાસે બે સૂચકાંક છે, કયા? લાસ્ટ યર અને પાસે. લાસ્ટ યર અને પાસેના સૂચકાંકનો જે ગુણોત્તર મધ્યક એને ફિશરનો સૂચકાંક તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ફિશરનો સૂચકાંકનું સૂત્ર શું થશે? લાસ્ટ યરનો સૂચકાંક ગુણ્યા પાસેનો સૂચકાંક, અને એનું બે સૂચકાંક છે અને એ બંનેનો ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ લઈએ તો આપણને ફિશરનો સૂચકાંક મળે. હવે આની અંદર તમે લાસ્ટ યરના સૂચકાંકની કિંમત મૂકશો અહીંયા IF તરીકે, તો આ એક સૂત્ર તો યાદ રાખવાનું, અને એના ઉપરથી આપણે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 ગુણ્યા IP સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100, બરાબર? આ રીતે થાય. હવે જો 100 ગુણ્યા 100 બે વખત આવ્યા, 100 ના વર્ગનું વર્ગમૂળ એટલે 100. એટલે IF નું સૂત્ર આ રીતે પણ લખાશે, વર્ગમૂળમાં સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1, અને વર્ગમૂળની બહાર 100 આવશે. બરાબર ધ્યાન રાખજો, વર્ગમૂળની બહાર 100 કેમ આવશે? કારણ લાસ્ટ યરના સૂત્રમાં એક વખત 100 આવ્યા,
પાસેના સૂત્રમાં પણ એક વખત 100 આયા, 100 બે વખત આયા, 100 ના વર્ગનું વર્ગમૂળ તો કેટલા થઈ જાય છે 100, એટલે એ વર્ગમૂળ ની બહાર નીકળે 100 નો વર્ગ વર્ગમૂળની બહાર નીકળે એટલે 100. એટલે તમે જો આ રીતે દાખલો ગણો તો એમાં લાસ્ટ યર અને પાસે બંનેના સૂચકાંક શોધી બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ મેળવવું પડે. અથવા તમે ડાયરેક્ટ ઘણા શું કરી છે આ શોધ્યા વગર એકલું તમને આદર્શ સૂચકાંક એકલો શોધવાનું કે ફિશરનો સૂચકાંક એકલો કે તો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે આ સૂત્રનો ઉપયોગ કરે, પણ એમાં ખાસ કાળજી રાખવાની છે તમારે વર્ગમૂળની બહાર 100 લેવાના. એટલે આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે ફિશરના સૂચકાંકમાં. અને આને આદર્શ સૂચકાંક કેમ કહ્યો એ ટૂંકમાં તમને સમજાવી દઉં કે આની અંદર આધાર વર્ષ અને ચાલુ વર્ષ એ બંનેના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે પહેલો મુદ્દો. બીજું, સૂચકાંકના જે પરીક્ષણો છે એની ચકાસણી માટેના પરીક્ષણો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ આ બંને પરીક્ષણો છે એ બંને પરીક્ષણોનું આ ફિશરના સૂચકાંક દ્વારા એનું સમાધાન થાય. ત્રીજી વસ્તુ કે જે સૂચકાંક માટેની સારામાં સારી સરેરાશ તો ગુણોત્તર મધ્યક છે. અને આ જે ફિશરનું સૂત્ર છે એ લાસ્ટ યર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે. એટલે ગુણોત્તર મધ્યક દ્વારા આ સૂચકાંક મેળવવામાં આવે છે. અને ગુણોત્તર મધ્યક કોનો ગુણોત્તર મધ્યક? લાસ્ટ યર અને પાસેના, અને એથી એ આદર્શ સૂચકાંક કહેવામાં આવે. બીજું, લાસ્ટ યર અને પાસેના સૂચકાંકમાં જે દોષો રહેલા હતા એ દોષોનું સંતુલન આ ફિશરના સૂચકાંકમાં થાય. એટલે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક તરીકે ગણવામાં આવે. તો પરીક્ષામાં આ પણ તમને 2 માર્ક્સમાં થિયરીમાં પૂછે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કેમ કહેવામાં આવે છે અથવા ફિશરના સૂચકાંકના લક્ષણો. તો આજે 4 મુદ્દા મેં તમને કહ્યા, એ ચારેય મુદ્દા તમારે બરાબર ધ્યાનથી લખવાના. થેન્ક યુ.